હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયની ઈ લર્નિંગ એપ્લિકેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 8 દ્વિતીય સત્રનો પાઠ નંબર 20, જેમનું નામ છે બહેનનો પત્ર. આજે આપણે ભણવાના છીએ. આજે આપણે પત્ર કેવો હોય, પત્ર કેમ લખાય અને કેવી રીતે મોકલાય કોઈ પણ વ્યક્તિને, તો આજે આપણે એ શીખવાના છીએ. તો જોઈએ, બહેનનો પત્ર, જેમના લેખક છે મણિલાલ હરિદાસ પટેલ, જેમનો જન્મ 7/11/1949 રોજ પંચમહાલ જિલ્લાના ગોલાના પાલા ગામે થયો હતો. તેઓ અધ્યાપક હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમે એનું ખાસ નામ છે એ યાદ રાખજો. લેખક છે તેનું નામ, તેમનું વતન અને ગુજરાતી સાહિત્યમાં તેમનું પ્રદાન આપણે જોઈએ. તેઓ અધ્યાપક હતા. ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમણે સાહિત્ય ક્ષેત્રના અનેક પારિતોષિકો પ્રાપ્ત થયા છે. જેમાં એમના જાણીતા પુસ્તકો હોય તો એમાં છે માટીવટો, પૂછાતા ગામચિત્રો, હેલી અને અંજળ. વિદ્યાર્થી મિત્રો, તમે આગળ અભ્યાસ કરો, મોટા થાવ અને તમે જો ક્યારે લાઇબ્રેરીમાં છે એ પુસ્તક વાંચવા માટે જાઓ તો તમે છે એ આ પુસ્તકો જરૂરથી વાંચજો. મણિલાલ હરિદાસ પટેલના જે પુસ્તકો છે એ તમે જરૂરથી વાંચજો. પ્રસ્તુત એકમમાં પત્રના માધ્યમથી માતૃભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. પ્રકૃતિ ઉત્સવોનું વર્ણન અને રોજબરોજના આપણા અભિવ્યક્તિ પ્રત્યાયનના પાસાને માતૃભાષાના યથાર્થ ઉપયોગથી કેવું રસિક બનાવી શકાય તેની સોદાહરણ સમજૂતી પણ અહીં મળે છે. આ એકમમાં માતૃભાષાનું માધુર્ય ખીલી ઉઠ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક પત્ર આપવામાં આવેલો છે. એ પત્રની અંદર તમને ખાસ કરી અને માતૃભાષાનું મહત્વ છે એ સમજાવવામાં આવ્યું છે. તો પ્રસ્તુત એકમની અંદર તમે ગુજરાતીમાં માતૃભાષાના જે શબ્દો છે કે જે આપણે હવે બોલતા નથી, કારણ કે હવે આપણે ઇંગ્લિશ અને હિન્દી છે એ ભાષાનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છીએ, જેને કારણે આપણી માતૃભાષા છે એ લુપ્ત થતી જાય છે. તો એ માતૃભાષાનું મહત્વ સમજાવતો અહીં તમને એક પત્ર છે એ આપવામાં આવ્યો છે. તો અહીં આપણને બે શબ્દ કીધા છે, અભિવ્યક્તિ અને પ્રત્યાયનના પાસાને. જે બે શબ્દ છે એ સાયકોલોજી મનોવિજ્ઞાનના છે કે અભિવ્યક્તિ અને પ્રત્યાયનના પાસાને પણ અહીં એનો ઉપયોગ કરી અને માતૃભાષાને એવી રસિક બનાવેલી છે કે જેના ઉદાહરણ તમને અહીં જોવા મળશે. તો આપણે છે એ એકમની શરૂઆત કરીએ. અહીં તમને એક નામ અને એડ્રેસ આપેલું જ છે, તમે જોઈ શકો છો. અનન્યા વિસ્મયકુમાર, ગામ છે ગોલાના પાલા, પછી એની પોસ્ટ છે મધવાસ, તાલુકો છે લુણાવાડા, જિલ્લો પંચમહાલ, અને પત્ર લખી હોય કે પત્ર જ્યારે લખતા હોય ત્યારની તારીખ છે 15/6/2012. વિદ્યાર્થી મિત્રો, તમે પણ છે એ કદાચ કોઈને પત્ર લખ્યો હશે તો તમને ખબર હશે, અથવા તો ક્યારે પત્ર વાંચ્યો હશે તો ખબર હશે કે આવી રીતે તમને શું આપવામાં આવ્યું હોય, તો કે જે એડ્રેસ છે તમારે જ્યાં પત્ર મોકલવાનો છે એ એડ્રેસ છે તમને અહીં આપવામાં આવ્યું છે. તો તમારે પણ જો કોઈને પત્ર લખવાનો હોય તો આવી રીતે એડ્રેસ છે તમારે લખવું પડે. એ એડ્રેસની અંદર બધી વસ્તુ લાઈનમાં હોવી જોઈએ, આગળ પાછળ ક્યાંય હોવી જોઈએ નહીં. તમે અહીં જોઈ શકો છો. અત્યારે માત્ર ને માત્ર તમારે ખાલી એટલું જ જોવાનું છે. આગળ છે એ આપણે ધીમે ધીમે તેનો અભ્યાસ કરતા જઈશું એટલે તમને ખબર પડતી જશે. ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એ ખુલ્લું રાખજો, જેથી તમને ખબર પડે કે કઈ રીતે છે એ પત્ર છે એ લખી શકાય. એના પછી છે કે એને અહીં પ્રિય ભાઈ એવું સંબોધન કર્યું છે કે પ્રિય ભાઈ અરો. જો તમે તમારાથી કોઈ નાના વ્યક્તિને પત્ર લખતા હોય તો પણ તમે છે એ સંબોધન હોય એ અલગ રીતે આવે. એમાં વહાલા એ રીતે તમે લખી શકો. જો તમે વડીલને પત્ર લખતા હોય તો પરમ પૂજ્ય, પછી પરમ પૂજ્ય વડીલ અથવા તો આદરણીય, ત્યાંથી તમે સ્ટાર્ટ કરી શકો. અને તમારા જેવડા વ્યક્તિઓને તમે પત્ર લખતા હોય તો તમે એને પ્રિય લખી શકો. અથવા તો તમે હજી સુધી પણ કોઈ કંકોત્રી કે એવું તમે જોતા હોય તો એમાં આગળ ચિરંજીવી એવું લખેલું હોય છે. તો તમે અલગ અલગ નામથી શું કરી શકો છો, તો કે સંબોધન છે એની સ્ટાર્ટિંગ કરી શકો છો. તો અહીં તે પોતાના ભાઈને પત્ર લખે છે તો એને ક્યાંથી છે સ્ટાર્ટિંગ એને કરેલું છે પ્રિય ભાઈ અરો.
એના પછી એને લખેલું છે કે તારી બહેન અનન્યાના પ્રણામ. શું કીધું છે કે તારી બહેન અનન્યાના પ્રણામ, કે હું તને પ્રણામ કરું છું. તો આપણે કોઈ પણ પત્ર લખતા હોય તો લખી શકીએ કે નમસ્કાર, અથવા તો એ પણ લખી શકીએ કે સપ્રેમ નમસ્કાર. આગળ જોઈએ, એને પત્ર છે એ આપણી માતૃભાષા છે એને મહત્વનો લખેલો છે. તો સ્ટાર્ટિંગ પણ તેનું એવું જ છે કે તે મને યાદ કરી અને વિગતે પત્ર લખ્યું એટલે હું રાજી થઈ. હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ બદલાવા માંડે છે. તો કે હાસ તો એક તરફ વસંત ઋતુનો પાલો પ્રકૃતિ અને વસ્તીમાં પણ ફરફરવા લાગે છે, બીજી તરફ પરીક્ષાઓની તૈયારી ચાલે વળી સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણા વાઢવાની શરૂઆત કરતા લોકો દેખાય છે. તો ચોથી વાત એ તો લગ્નનો ગાળો આવવાનો છે એટલે એની આગોતરી વધામણીનો અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત બની જાય છે. મને આ ઋતુ બહુ ગમે છે. કેમ બહુ ગમે છે? તો કે આમ તો આ વર્ષા અને શરદ મારી મનગમતી મોસમો છે, પણ વસંતના દિવસો ગમે છે. એના પણ કારણો છે. તું તો કહેશે કે કોયલ બોલે છે ને આંબે આંબે કેરીઓ ઝૂલે છે. એને અહીં તમને પહેલા પ્રકૃતિ વર્ણન છે, એનું આખું તમને દ્રશ્ય છે એ આપેલું છે કે પ્રકૃતિ છે એમાં કયા કયા બદલાવ અને કયા કયા ફેરફાર જોવા મળે છે. શરૂઆત એને હોળી અને ધૂળેટીના દિવસો પછીની કરી છે કે હોળી અને ધૂળેટીના દિવસોથી વાતાવરણ છે એ બદલાવા માંડે છે. એક તરફ શું હોય તો કે વસંત ઋતુ, બીજી તરફ તો કે પરીક્ષાની તૈયારી ચાલતી હોય, ત્રીજી તરફ તો કે સીમ અને ખેતરમાં શિયાળુ પાક એટલે કે ઘઉં અને ચણા વાઢવાની શરૂઆત કરતા લોકો દેખાતા હોય. ચોથી વાત કરી છે લગ્નનો ગાળો આવતો હોય એટલે લોકો પહેલેથી જ કેવા દેખાય છે તો કે ખરીદીઓમાં વ્યસ્ત દેખાય છે. અને શું કહે છે કે મને તો આ ઋતુ ખૂબ જ ગમે છે. અને બીજી એ વાત કીધી છે કે મને વર્ષા અને શરદ એ બંને ઋતુ છે એ મારી મનગમતી છે. તો એને પોતાનું કારણ બતાવતા કીધું છે. તો શું કીધું છે કે તું એમ કહેશે કે કોયલ બોલે છે અને આંબે આંબે કેરીઓ ઝૂલે છે એટલે તને આ ઋતુ વધુ ગમે છે. એટલે મને વસંત ગમે છે, પણ એટલું જ નથી. કોયલ તો આખો ઉનાળો બોલી બોલીને આપણું ધ્યાન વૃક્ષો અને વાતાવરણ તરફ ખેંચતી જ રહે છે. એ મને વહાલી છે, પણ એમ તો મને કબૂતર, હોલો, કાગડો, દૈયડ ને દેવચકલીઓ પણ વહાલા છે. વળી વસંતમાં તો કંસારો ને કલકલિયો, ચાંસ અને સોબીગી જે પક્ષીનું નામ છે, પણ તરસ્યું તરસ્યું બોલ્યા કરે છે એ ગમે. હવામાં સેલારા લઈને ઉડતા બુલબુલ, પતંગો, દરજીડો અને શક્કરખોરને પણ હું જોઈ શકું છું. એ તો મને તને ગમે છે બરાબર ને. એને બેની વાત કરી છે, મને તો ગમે જ છે પણ મારી સાથે તને પણ ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પ્રકૃતિની સાથે પ્રકૃતિની અંદર વસતા જે પક્ષીઓ છે એની વાત તમને અહીં કરેલી છે. તો કયા કયા પક્ષીઓની વાત કરેલી છે? તો કોયલની સાથે સાથે તમને અહીં કબૂતર, હોલો, કાગડો, દયડ અને દેવચકલીઓ તેની વાત કરેલી છે. એની સાથે તમને વસંતમાં જે પક્ષીઓ દેખાય છે એના નામ છે, જેમાં કંસારો, કલકલિયો, ચાંસ અને સોબીગી કે જે તરસ્યું તરસ્યું બોલ્યા કરે છે. એની સાથે તમને કે હવામાં સેલારા લઈને કે લગભગ તમને જે પક્ષીઓના અહીં નામ આપેલા છે કે ઈ હવામાં હોય. કયા કયા પક્ષીઓ? તો કે બુલબુલ, પતંગો, દરજીડો અને શક્કરખોર. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ પક્ષીઓ ન ઓળખાતા હોય તો તમે નેટ ઉપર સર્ચ કરી અને આ પક્ષીઓ છે એને તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે આ પક્ષીઓને જોવા જરૂરી છે. જો તમે આમાંથી જેને કબૂતર છે તો એને આપણે ઓળખીએ છીએ, હોલો છે, કાગડો છે, એ બંનેને ઓળખીએ જ છીએ. પણ અહીં ખાસ કરીને દૈયડ અને દેવચકલીઓ એ બંનેને ઓળખતા નથી. પછી કંસારો, કલકલિયો, ચાંસ અને સોબીગી એ પક્ષીઓને પણ આપણે અહીં ઓળખતા હોઈએ છીએ નહીં. તો તમે શું કરશો તો કે નેટ ઉપર જઈ અને એને જોઈ શકશો. અને નીચે તમે પતંગો, એને તમે લગભગ ઓળખતા નથી. તો બુલબુલ, દરજીડો અને શક્કરખોર એને તો આપણે લગભગ ક્યાંક ને ક્યાંક જોઈએ છીએ, અથવા તો કોઈ પણ પુસ્તકની અંદર આપણે એનું ચિત્ર પણ જોયું હોય. પણ બાકીના જે આપણે નથી જોયા અથવા તો આપણે એને ક્યાંય નથી ઓળખતા, તો તમે છે એ ખાસ કરી અને નેટ પર જઈ સર્ચ કરી લેજો. એના પછી આપણે જોઈએ કે આપણને પ્રકૃતિની કઈ વાત આપેલી છે. તને યાદ છે આપણી ગુજરાતીની ચોપડીમાં આ બધા પક્ષીઓ વિશે તથા ઋતુઓ વિશે કાવ્યો આવે છે? આપણે તો એ બધું જોતા સાંભળતા હતા. દાદાજીએ ઘરવાડામાં અને ખેતર વગડે વૃક્ષો ઉછરેલા અને ગામમાં તો આજે વૃક્ષો ઠીક ઠીક છે.
ઋતુઓ જાળવે જાળવે દેખાય ને ત્યાં જ તો પંખીઓ ગાય છે, પીપળ વડના ટેટા તથા સોનમોરના પાપડા ને બીજા ફળો પણ ખાય છે, વૃક્ષો તો ધરતીની શોભા છે, એ છે તો રોજનું જીવન ભર્યું ભર્યું લાગે છે. એના પછીના ફકરાની અંદર અહીં તમને વસંત ઋતુની સાથે સાથે પક્ષીઓ અને ઝાડ વૃક્ષ વિશેની વાત કરેલી છે. ક્યાંથી શરૂઆત કરે છે કે આપણે ગુજરાતીની ચોપડીની અંદર પંખીઓ અને ઋતુ વિશેના જે કાવ્યો આવે છે એ આપણે જોયા છે, સાંભળ્યા છે. બીજું કઈ વાત કીધી છે કે દાદાજીએ ઘરના વાડામાં અને ખેતરમાં વગડે ને વગડે વૃક્ષો છે એ ઉછરેલા છે, અને આજે ગામમાં ઠીક ઠીક તો વૃક્ષો છે જ. ઋતુઓ જાળવે જાળવે દેખાય છે. ઋતુઓ જ્યારે પણ ઋતુ આવે, ચેન્જ ઋતુ થાય, શિયાળામાંથી ઉનાળો, ઉનાળામાંથી ચોમાસું, એટલે ઝાડવા છે, વૃક્ષ છે, તેની અંદર પણ તમને ફેરફાર છે એ થતા જણાય છે. તો કે શું કીધું છે કે ઋતુએ જાળવે જાળવે શું દેખાય છે? તો કે ફેરફાર દેખાય છે. પક્ષીઓ ગાય છે, પીપળ અને વડના ટેટા તથા સોનમોરના પાપડા ને બીજા ફળો પણ તે ખાય છે. વૃક્ષો તો ધરતીની શોભા છે, એ છે તો આપણું રોજનું જીવન આપણને કેવું લાગે છે? તો કે ભર્યું ભર્યું લાગે છે. એના પછી જોઈએ, તને થશે કે અનન્યા આજે માતૃભાષાનું જાદુ દેખાડવા સારું આ બધું લખી રહી છે, તે બોલ ને, એમાં ખોટું શું છે ભઈલા? વૃક્ષોના પાંદડા તે એમના શબ્દો જ છે, પવનમાં એ કેવું મરમર મરમર બોલે છે. ફૂલો વૃક્ષોની કવિતા જ છે. આજકાલ કેસુડાનો કેસરી રંગ સીમવગડામાં મોટેથી બોલતો સંભળાય છે, ને શીમળો તો રાતા ગલ ફૂલોથી એવો તો ભરાઈ ઉભરાઈ ગયો છે કે એમાં જઈને કાગડો બેસે તો એ રાતો ચોળ થઈ જાય. હું તો શીમડા નીચે ઊભી રહું છું ને લાલ ચટક ફૂલોથી ભીંજાઈ જઉં છું. ઘરના માંડવે મધુમાલતી અને કુંડામાં મોગરા મોહરિયા છે, એની સુગંધોની લહેરો તો છાતીને અને મગજને તરબતર કરી દે છે. બારી પાસે બેસીને વાંચું છું ત્યારે સોનચંપાના ફૂલો મને તાકીને જોઈ રહે છે. ટગરી પણ ટગર ટગર જુએ છે, ને હજારી ગલ તો બોલકા છે, એ તો બોલાવે જ ને. પણ ભાઈ મારે તો હવે પરીક્ષા આવે છે એટલે વાંચવું જ પડે. એના પછી તમને અહીં પ્રકૃતિના ફૂલ વિશેની વાત કરેલી છે. શું કહે છે કે પત્ર લખતા લખતા પોતે જ કહી દે છે કે આજે તને એવું લાગતું હશે ભાઈ કે અનન્યા આજે માતૃભાષાનો થોડોક વધારે ઉપયોગ કરે છે. તો શું કહે છે કે એમાં શું કે છે કે કાંઈ વાંધો નહીં, તું કે. તો પોતે લખે છે કે વૃક્ષોના પાંદડા છે એ વૃક્ષોના શબ્દો છે. જેવું પવન આવે છે કે વૃક્ષો બધા શું કરે છે? તો કે પોતાના પાંદડા છે એને ડોલાવે છે, તો એવું લાગે છે કે એ કંઈક બોલતા હોય. એની સાથે સરખાવી અને આપણને એ કહેવામાં આવ્યું છે કે આજકાલ કેસુડાનો કેસરી રંગ સીમ વગડામાં મોટેથી કંઈક બોલતો હોય તેવું સંભળાય છે. એનો મતલબ કે તમારે અહીં કલ્પના કરવાની છે. બાકી તમને ખબર છે કે કોઈ પાંદડા છે એ ક્યારેય ફૂલ કે પાંદડા બોલતા હોતા નથી. તો અહીં તમારી કલ્પના શક્તિ અને તર્ક શક્તિમાં વધારો થાય છે. મેં તમને જ્યારે પાઠની શરૂઆત કરી ત્યારે જ કીધું હતું કે અહીં તમને અભિવ્યક્તિ અને પ્રત્યાયન બે શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. એનો મતલબ છે કે અહીં સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાનના પણ કંઈક અંશ આપેલા છે. તો તર્ક શક્તિ અને કલ્પના શક્તિનો વધારો છે એ તમને આ પાઠની અંદર જોવા મળે છે. કે કેસુડો છે એ પોતાના ફૂલ છે એ જાણે અવાજ કરતા હોય, તમને બોલાવતા હોય તેવું સંભળાય છે. સીમળો જે ફૂલનું નામ છે, ઝાડનું નામ છે કે તે રાંતાંગલ ફૂલોથી એવો ભરાયેલો હોય છે કે એમાં જઈને અંદર કાગડો બેસે તો કાગડો પણ કેવો થઈ જાય? તો કે રાતો ચોળ થઈ જાય. અને બીજી વાત એ કહે છે કે હું જ્યારે સીમડા નીચે ઊભી રહું છું તો લાલ ચટ્ટાક ફૂલોથી ભીંજાઈ જઉં છું. ઘરના માંડવે એટલે કે ઘરે છે એ માંડવો નહીં, પણ ઘરની અંદર છે કાંઈ વેલ અથવા તો નાના નાના જે કઈ ફૂલ છોડ વાવેલા હોય અને એ વેલ છે એ દિવાલે ચડી અને ઉપર ચડે છે ત્યારે આપણે ઘરે લગભગ એને શું કહીએ છીએ? તો કે માંડવો. તો શું કહે છે કે ઘરના માંડવે મધુમાલતી છે ફૂલનું નામ છે, અને નાના એવા પ્લાન્ટનું નામ છે કે મધુમાલતી છે એ એના કુંડામાં મોગરા મોહરિયા છે, અને એની સુગંધથી શું થાય છે? તો કે એવી એની સુગંધ આવે છે કે મારી છાતી અને મગજને તરબતર કરી દે છે. અને જ્યારે બારી પાસે હું વાંચવા બેસું છું ત્યારે સોનચંપાના ફૂલો મને જોઈ રહે છે. ટગરી જે નાના એવા પ્લાન્ટનું નામ છે, તો કે ટગરી પણ ટગર ટગર મને જુએ છે. હજારીગલ જેને તમે ગલગોટા કહો છો, તો કે હજારીગલ તો બોલકા છે, એ મને બોલાવે જ છે, પણ ભાઈ મારે તો પરીક્ષા આવે છે એટલે મારે વાંચવું પડે. એના પછી જોઈએ કે ખાસ તો તને અભિનંદન આપવાના છે. પૂછ કે કેમ? અરે ભઈલા, તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને 11 સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો તે મને બહુ ગમ્યું. આપણે ત્યાં લોકોને અંગ્રેજી
ઘેલું લાગ્યું છે. અંગ્રેજીની જરૂર છે પણ માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના બેય બગડે. એક નવી કહેવત પ્રસરી છે. કઈ પ્રસરી છે? તો કે ઉત્તમ અંગ્રેજી, માધ્યમ ગુજરાતી. શું કહે છે કે ભાઈ મારે તને આજે અભિનંદન આપવાના છે. કેના અભિનંદન? તો એને કીધું કે તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કર્યું અને ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ કર્યો. તે માટે હું તને અભિનંદન આપું છું. કારણ કે હવે આપણા લોકો છે એને અંગ્રેજી ઘેલું લાગવા માંડ્યું છે. અંગ્રેજીની જરૂર છે પણ જ્યાં સુધી ગુજરાતી ન આવડતી હોય ત્યાં સુધી તો એ પણ કંઈ જ કામનું નથી. એટલા માટે કહે છે કે માતૃભાષા પણ જો બરાબર ન આવડતી હોય તો તમે અંગ્રેજી પણ નથી શીખી શકતા અને ગુજરાતી પણ શીખી શકતા નથી. એ માટે તમને કહેવત આપેલી છે કે બાવાના બેય બગડે. ન તો તમને ગુજરાતી આવડે ન તો તમને અંગ્રેજી આવડે. એક નવી કહેવત પણ પ્રસરી છે. કઈ પ્રસરી છે? તો કે ઉત્તમ અંગ્રેજી, માધ્યમ ગુજરાતી. હા, ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવાની કલ્પના શક્તિ, તર્ક શક્તિ વધુ ખીલે છે. માતૃભાષાનો જન્મ છે એ ગળથૂથીમાંથી જ તમને મળે છે. આપણા મા બાપ, ઘર, કુટુંબ, ગામ, સમાજની એ દેગણી છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણી જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું શબ્દે સંઘરેલું છે. મેં તમને અહીં પહેલા પણ કીધું કે કલ્પના શક્તિ અને તર્ક શક્તિ તમારી વધુ ખીલે છે અને માતૃભાષા આપણને જન્મથી જ ગળથૂથીમાંથી જ મળે છે. આપણા માતા પિતા, આપણું ઘર, કુટુંબ, સમાજ એ આપણી દેગણી છે. આપણી સભ્યતા છે, આપણી સંસ્કૃતિ છે, આપણા જીવનની પરંપરાઓ અને રૂઢિઓ બધું છે એ શબ્દે ગુજરાતીમાં સંઘરેલું છે. રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વ કવિએ પણ માતૃભાષાનો મહિમા કરતા કહેલું છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે ને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. તેમાં બીજા બધા વનવગડાના વા. આપણને જન્મ આપનારી બા અને બાની ભાષા તે માતૃભાષા અને આ અનજ પકાવનારી, પોષનારી ને વૃક્ષો અને વનરાજીને ખીલવનારી ધરતી જે માતા, માટી આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ નહીં લઈ શકે. આ વાત તો અરવતું પણ સમજે છે. ગાંધી બાપુએ પણ કહેલું કે આપણો રાજભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે. તે સૌથી કમનસીબની વાત છે. જોકે આજે લોકો મોહમાં અંધ છે, અંગ્રેજી વિશેના ખોટા ખયાલોમાં રાચે છે અને માતૃભાષાનો મહિમા સમજવા તૈયાર નથી. પણ હવે ધીમે ધીમે સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી જ પ્રગટે, તે જ આગળ લઈ જઈ શકે છે. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોશ છે. 25 ભાગમાં દુનિયાભરનું જ્ઞાન એમાં છે. ગુજરાતી આવડે તો બધા જ વિષયોનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે. રવિન્દ્રનાથ ટાગોરે અહીં તમને 3 માતાની વાત કરેલી છે કે જેની છે એ જગ્યા ક્યારેય કોઈ લઈ શકે નહીં. એક આપણી માતા, આપણી માતાને જન્મ આપનારી આપણી બાની માતૃભાષા અને ત્રીજી અનાજ પકવનારી આપણી ધરતી માતા. તો રવિન્દ્રનાથ ટાગોરે અહીં કહેલું છે કે આ ત્રણેય માતાઓની જગ્યા ક્યારેય કોઈ લઈ શકશે નહીં. ગાંધીજીએ પણ કીધું કે આપણી સૌથી કમનસીબની વાત એ છે કે આપણો બધો જ છે એ આપણા દેશનો કારભાર છે એ અંગ્રેજી ભાષામાં ચાલે છે. લોકો ખોટા મોહના અંધમાં છે, અંગ્રેજી વિષયના ખ્યાલોમાં રાચે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અત્યારની જનરેશન પ્રમાણે, અત્યારના યુગ પ્રમાણે અને અત્યારની ટેકનોલોજી પ્રમાણે તમને અંગ્રેજી આવડવું પણ જરૂરી છે. પણ સૌથી પહેલા આપણી માતૃભાષા આપણને આવડતી હોવી જોઈએ. શું કામ? તો કે જ્યાં સુધી માતૃભાષા નહીં આવડે ત્યાં સુધી તમને અંગ્રેજી ભાષા પણ આવડશે નહીં. અહીં તમને એક શબ્દકોશ અથવા તો વિશ્વકોશ એવું નામ આપેલું છે કે 25 ભાગમાં વિશ્વકોશ તમને છે એ કોઈ લાઇબ્રેરીમાં અથવા તો આપણા મોટા મોટા પુસ્તકાલયોની અંદર 25 ભાગમાં વિશ્વકોશ છે એના પુસ્તકો છે એ આવેલા છે. જે જ્ઞાનના ભંડાર છે, દુનિયાભરનું જ્ઞાન તે 25 વિશ્વકોશમાં છે. એના પછી એના ભાઈને કહે છે કે તને યાદ જ હશે અરવ, આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતા હતા. કેટલાક વાક્યોને કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચીએ તો એકનો એક જ અર્થ મળતો. 2 દ્રષ્ટાંત લઈશું તો જોઈએ. એમાં પેલું છે કે લીમડી ગામે ગાડી મળી. તો તમે એને પહેલેથી વાંચો કે છેલ્લેથી વાંચો, શું થશે કે અર્થ પણ એક જ થશે અને આગળથી વાંચશો તો પણ એ જ વાક્ય રહેશે અને એ જ વાક્યને પાછળથી વાંચશો તો પણ એ જ વાક્ય રહેશે. એના પછી કીધું છે કે જ્યારે બાવા બારે જા, નવજીવન મળ્યા ડમ. તો એ કહે છે કે આપણે આવી રમતો રમતા હતા. તમે પણ આવી કોઈ રમતો રમી હશે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ આવા કોઈ પણ 3 અથવા તો 5 વાક્ય છે એ તમારે ગોતી અને તમારી ગુજરાતીની પાકી બુકની અંદર લખવાના છે. ડાબેથી વાંચો કે જમણેથી વાંચો, અર્થ તો એ જ
એવી જ શબ્દ રમતો શબ્દોને કે સમૂહોને જોડી તોડીને કરતા અને મજા આવતી. કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી બીજી નહીં જ. હમણાં જયદેવ કાકા મળેલા, તે પણ માતૃભાષા વિશે વાતો કરતા હતા અને કહેતા હતા. કઈ વાતો કહેતા હતા? તો કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે. આપણે ક્યારે વિચાર છે, આપણે કઈ વિચાર કરતા હોય તો આપણે ક્યારે અંગ્રેજીની અંદર વિચાર આવ્યો? આપણને ક્યારે હિન્દીની અંદર વિચાર આવ્યો? નહીં. આપણે જયારે વિચાર કરીએ છીએ ત્યારે આપણે ગુજરાતીમાં જ વિચાર કરીએ છીએ. અને આપણને વિચારો પણ કઈ ભાષાના આવે છે? તો કે માતૃભાષાના. આપણને સમણું પણ માતૃભાષામાં જ આવે છે. સમણું એટલે સ્વપ્ન. તમે જયારે પણ રાત્રે સુતા હોય અને તમને કોઈ સપનું આવે તો એ પણ ગુજરાતીમાં એટલે કે આપણી માતૃભાષામાં જ આવે છે. ક્યારેય આપણને હિન્દી, તમિલ, કન્નડ અથવા તો કોઈ બીજી ભાષાની અંદર આવતું નથી. ત્રીજું છે કે માતૃભાષા હૈયે છે અને તરત હોઠે આવે છે. એટલે કે માતૃભાષા આપણી રગે રગમાં છે. જે આપણે વિચારીએ છીએ એ બોલી શકીએ છીએ. ચોથું કીધું છે કે આપણે કોઈ પણ ભાષા વાંચીએ કે સાંભળીએ પણ સમજીએ છીએ અને યાદ રાખીએ છીએ આપણી માતૃભાષાની અંદર જ. તમે કોઈ પણ સિરિયલ જોતા હોય, કોઈ મૂવી જોતા હોય તો એમાં હિન્દી અને ઇંગ્લિશનો ઉપયોગ આવે જ છે. તમે એ ભાષાને સમજો છો, સાંભળો છો, પરંતુ તમે એને યાદ કઈ ભાષામાં રાખો છો? તો કે આપણી માતૃભાષાની અંદર જ તમે એને યાદ રાખો છો. હાથ કરતા પણ વધુ હાથવગી છે આપણી માતૃભાષા. આપણે પ્રેમ કરીએ, થોડો કજિયો કરીએ, રીસાઈએ, રડીએ, કીટા કરીએ કે વહાલ કરીએ, બધું જ આપણે આપણી માતૃભાષામાં વટબંધ થાય છે. આપણી માતૃભાષા ગુજરાતી અજબ ગજબની છે. આપણી ગુજરાતની અંદર આપણી માતૃભાષા ગુજરાતી અજબ ગજબની છે. કેમ? તો કે એમાં સગા વહાલા માટે અંગ્રેજી કરતા વધારે શબ્દો છે. જેમ કે મામા મામી, માસા માસી, ફોઈ ફુવા, બહેન બનેવી, નણંદ નણદોઈ, સાસુ સસરા, સાડા સાડી, સાડા વેલી, ભાભી, જેઠાણી, જેઠ, દિયર, દેરાણી વગેરે. તમે અંગ્રેજીની અંદર આ જ શબ્દ છે એ જોશો તો તમને આટલા બધા એની અંદર શબ્દ મળશે નહીં. વધારે તમને શબ્દ મળશે મામા મામી, માસા માસી માટે તો તમને એક જ શબ્દ મળશે, આંટી અને અંકલ. તો આપણને એ પણ કીધું છે કે આપણા સગાવાલા માટે અંગ્રેજી કરતા વધારે શબ્દ હોય તો કેમાં છે? તો કે આપણી માતૃભાષાની અંદર. એના પછી તમને કીધું છે કે વળી આપણે બીજી ભાષાના શબ્દોને પણ આપણા ગણીને અપનાવેલા છે. કયા કયા? તો કે ટેબલ, ટિકિટ, ઓફિસ, સ્ટેશન, બસ, ટ્રક, ખુરશી, મેચ, ખુશી, અરજી, હકીકત, જામ વગેરે. તો આવા શબ્દ ટેબલ છે એને ગુજરાતીમાં પણ ટેબલ કહીએ છીએ અને અંગ્રેજી ભાષાની અંદર પણ શું કહીએ છીએ? ટેબલ જ કહીએ છીએ. ટિકિટ, ઓફિસ, સ્ટેશન, બસ અને ટ્રક જેને ગુજરાતીમાં પણ આપણે આ શબ્દથી કહીએ છીએ. એનો મતલબ એવો છે કે બીજી ભાષાને આપણે અપનાવેલી છે. ગુજરાતી ભાષામાં કેટલાક વિશિષ્ટ શબ્દોની મજા છે. તું મને આ શબ્દોના અર્થ લખીને મોકલજે. હા કે કયા કયા શબ્દો? તો કે કાગા નીંદર, દાધારંગી, શિરામણ, ગોફણ, નણદોઈ, ઝાલરટાણું, ગામતરું, સપ્તપદી, ઘડામણ, સુકવણી, પાણિયારું, પાયધરું, દહીંથરું ને કંકાવટી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે પણ આ શબ્દના અર્થ છે એ તમારે જાતે ગોતવાના છે. અત્યારે તમે ઘરે છો તો તમે તમારા મમ્મી પપ્પા અથવા તો કોઈ વડીલની પણ શું કરી શકો છો? તો કે મદદ લઈ શકો છો. અહીં અનન્યાએ પણ પોતાના ભાઈને કીધેલું છે કે તું મને આ શબ્દના અર્થ લખીને મોકલજે. તો તમારે પણ અહીં આ શબ્દના અર્થ લખીને રાખવાના છે. અહીં આવશો એટલે આપણે ક્લાસની અંદર બોલાવશું. આવા તો કેટલાય શબ્દ છે, તું પણ મને શોધીને લખજે. તો શું કહે છે કે જરૂર. બા મને કહે છે કે ગુજરાતીમાં દરેક પશુ બોલે છે અને એના માટે નોખા નોખા ક્રિયારૂપો છે. અરે વાહ ભાઈ, જો સાંભળ. તો અહીં તમને દરેક પશુ જે કંઈ બોલે છે એના જે અલગ અલગ ક્રિયાપદ છે એ તમને આપેલા છે. કયા કયા? તો કે ભેંસ છે એ રેંકે છે, ગાય છે એ ભાંભરે છે, બળદ છે એ બાંગડે છે, શિયાળ છે એ રડે છે, કૂતરું ભસે છે, બકરી બે બે કરે છે, ઊંટ ગાંગરે છે, ગધેડું ભૂંકે છે, ઘોડો હણહણે છે, વાઘ ત્રાડે છે, સિંહ ગરજે છે અને હાથી રણકે છે. અહીં જેટલા તમને પ્રાણીઓ આપેલા છે તે બધા છે એ બોલે છે, તેના ક્રિયાપદો અલગ અલગ છે. બસ થયું નહીં ઈ છેલ્લે પૂર્ણ વિરામ મૂકતા કહે છે કે બસ થયું નહીં, પ્રશ્નાચિહ્ન પણ કરે છે. કેમ બસ થયું? તો કે આજે તારી સાથે પત્રમાં ઘણું બોલી. હા અરવ, મને ફોન કે SMS કરતા તો પત્ર લખવાનું જ બહુ ગમે છે. હાસ તો ફોન તો હવામાં વહી જાય ને SMS ની તો ભાષા જ લાગણી કે ભાવ વગરની, ટૂંકીને બનાવટી લાગે. મને તો કાગળો લખવામાં વારંવાર અને વાંચવામાં અને એને સાચવી રાખવામાં ખૂબ જ મજા આવે છે અને ગમે છે. શું કીધું છે કે હું આજે ઘણું બધું બોલી. મને SMS કરવા કરતા મને પત્ર લખવું ખૂબ જ ગમે
છે એને કેવી કીધી છે તો કે ફોનમાં વાત કરીએ તો ફોનમાં આપણે જે બોલ્યા છીએ તો બધું હવામાં ચાલ્યું જાય, પછી આપણને કંઈ યાદ પણ રહેતું નથી. અને SMS ની ભાષા ટૂંકી કીધી છે. અને બીજી કેવી કીધી છે? બનાવટે કીધી છે. એની સાથે સાથે ભાષા છે એ લાગણી કે ભાવ વગરની કહેલી છે. હવે તમે કહેશો કે ટૂંકી કેમ? ટૂંકી એટલે કે આપણે જનરલ કોઈને ગુડ મોર્નિંગ કહેતા હોઈએ છીએ, પણ હવે અત્યારે આપણે વોટ્સએપમાં મેસેજ કરીએ છીએ તો બધાએ એ ગુડ મોર્નિંગને કેવું ટૂંકું કરી નાખ્યું છે તો કે GM. તમે પણ કરો જ છો. તો એને કેવી કીધી છે તો કે SMS ની ભાષાને ટૂંકી કીધી છે અને બનાવટી કીધી છે, લાગણી કે ભાવ વગરની કીધી છે. એને કીધું છે કે મને કાગળો લખવા, એને સાચવવા અને વારંવાર વાંચવાની મજા આવે છે. હા, તો હવે છેલ્લી વાત. કઈ વાત? તો કે આ રજાઓમાં તું આવે છે, આપણે વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાનેર પ્રવાસે જવાનું છે. ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જઈશું અને લોકજીવનના બધા જ રંગો જોઈશું, સાંભળીશું, મજા કરીશું. થોડીક વાર્તાઓ વાંચવાની છે અને સાથે સાથે વિજ્ઞાન કથાઓ પણ ઉકેલીશું જ. રાત્રે તારાઓ ઓળખીશું અને સીમ વગડામાં ઝાડવા અને પંખીઓ પણ ઓળખવાના છે. અનન્યા તેના ભાઈને કહે છે કે તું જ્યારે રજાઓમાં અહીં આવીશ ત્યારે આપણે વડોદરા મ્યુઝિયમની મુલાકાતે જઈશું, ચાંપાનેર પ્રવાસે જઈશું. ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જઈને ત્યાંનું લોકજીવન કેવું છે, ત્યાંનો ખોરાક, ત્યાંનું રહેઠાણ, તેનો પોશાક અને તેનું ખાનપાન કેવું છે એ આપણે બધા જ રંગો જોઈશું, તેને સાંભળીશું અને મજા કરીશું. થોડીક વાર્તાઓ પણ સાથે વાંચીશું અને સાથે સાથે થોડી એવી વિજ્ઞાન કથાઓ પણ ઉકેલીશું. રાત્રે તારાઓને ઓળખીશું, સીમ વગડામાં જઈ અને પંખીઓ પણ ઓળખવાના છે. અહીં મમ્મી પપ્પા સારા સાજા નરવા છે. ત્યાં પૂજ્ય કાકા કાકી મજામાં હશે. નાની બહેનને વહાલ. સૌને પ્રણામ સાથે તારી બહેન અનન્યા. શું કહેવામાં આવ્યું છે કે અહીં એને 3 વ્યક્તિઓના સમાચાર આપ્યા છે કે મારા મમ્મી પપ્પા અહીં કેવા છે તો કે સાજા નરવા છે. હું આશા કરું છું કે ત્યાં કાકા કાકી પણ મજામાં હશે અને નાની બહેનને મારો વહાલ. સૌને મારા પ્રણામ કહી અને તારી બહેન અનન્યા એટલું લખી અને અહીં પત્ર છે એને પૂર્ણ વિરામ આપેલો છે. અહીંયા એનું એડ્રેસ છે રથયાત્રા વલ્લભ વિદ્યાનગર કે જ્યાંથી એને લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખાસ અહીં સમજાણું હશે કે આપણી માતૃભાષા છે એનું મહત્વ શું છે. તો આગળ જોઈએ તેમની શબ્દ સમજૂતી. એ શબ્દ સમજૂતી તમારે ગુજરાતીની પાકી બુકની અંદર લખવી ફરજિયાત છે. જેમાં આપણે જોતા જઈએ પાલવ, જેનો મતલબ છે પહેરેલી સાડીનો લટકતો છેડો. એના પછી છે સીમ, તો કે ગામની હદ, જ્યાં ગામ પૂરું થાય અને વાડીની શરૂઆત થતી હોય એને તમે સીમાડો અથવા તો સીમ છે એ કહો છો. આગોતરા એટલે અગાઉથી નક્કી કરેલા કે થયેલા. વધાવવું, હર્ષભેર આવકાર આપવો. સેલારી તો કે કસીબકોર પાલવવાળી એક જાતની સાડી. મરમર તો કે પાંદડામાંથી આવતો અવાજ. ગળથુથી તરત જ જન્મેલા બાળકને આપવામાં આવતું ગોળ, ઘી અને પાણીનું મિશ્રણ. સમણું એટલે સ્વપ્ન. કાગા નીંદર એટલે કાગડા જેવી જટ ઉડી જાય તેવી નીંદર. દાધા રંગુ, અડધું ડાહ્યું અડધું ગાંડું. શિરામણ એટલે કે નાસ્તો. ઝાલર ટાણું, સાંજની આરતીનો સમય. ગામતરું, એક ગામ છોડી બીજે ગામ જવું. ઘણા વ્યક્તિ કહેતા હોય ને કે આજે અમારે ગામતરે જવું છે, તો એ. સપ્તપદી એટલે કે વિવાહ વિધિમાં વરકન્યાને 7 પગલે 7 સાથે ફરે તે વિધિ, એને કહેવાય સપ્તપદી. પાયધરું એટલે કે આડું અવડું નહીં પણ સીધું અને અનુકૂળ. દહીથરું એટલે એક જાતની જાડી પોચી પૂરી. એના પછી છે કંકાવટી, તો કે કંકુ રાખવાની પ્યાલી. એના પછી તમને રૂઢિ પ્રયોગ આપેલા છે, જેના અર્થ છે એ તમને આપેલા છે. વાક્ય તમારે જાતે બનાવવાના છે. એ પણ તમારે ગુજરાતીની પાકી બુકની અંદર લખી નાખવાનું છે. કહેવત છે કે માતેમાં બીજા બધા વનવગડાના વા. માની સરખામણી અન્ય સાથે ક્યારેય થઈ શકતી નથી, એ તો તમે જાણો જ છો. એના પછી તમને ભાષા સજ્જતાની અંદર માતૃભાષાનું મહત્વ છે એ આપેલું છે. એ આપણે જરાક જોઈ લઈએ કે વિચારોના આદાન પ્રદાનના સાધન તરીકે માતૃભાષા વિચાર, લાગણી, સંદેશાની આપલે માતૃભાષા દ્વારા સરળતાથી શક્ય બને. જીવન વ્યવહારમાં વિચારોનું આદાન પ્રદાન એટલે કે પ્રત્યાયન જરૂરી છે. આ વ્યવહાર માતૃભાષામાં સહજ રીતે, સરળ રીતે થઈ શકે છે. તેથી માતૃભાષાનું ઘણું મહત્વ છે. આ માતૃભાષાનું શિક્ષણ જીવનને અસર કરે છે. પોતાના વિચારો સરળતાથી, સચોટતાથી, સ્પષ્ટતાથી સામા માણસ સમક્ષ રજૂ કરે છે અને તે જ પ્રમાણે સામા માણસના વાણી વ્યવહારને સમજે. આ બંને બાબતો સફળતાથી સિદ્ધિ કરે તે માટે માતૃભાષાનું શિક્ષણ જરૂરી છે. સુપેર શિક્ષક વ્યક્તિ વિનય, વિવેકપૂર્વક શિષ્ટ માન્ય ભાષાનો ઉપયોગ કરશે
અને એવો આગ્રહ પણ રાખશે કે શ્રાવ્ય સ્વરૂપ ઉપરાંત દ્રશ્ય સ્વરૂપનું શિક્ષણ મેળવીને વ્યક્તિ વાંચન અને લેખન દ્વારા વિચારોનું આદાન પ્રદાન કરવા શક્તિમાન બને છે અને અર્થપૂર્ણ અને સફળ જીવન નિભાવી શકે છે. રવિન્દ્રનાથ ટાગોરે માતૃભાષાને માતાના દૂધ સાથે સરખાવી છે. એના પછી તમને આપેલું છે કે શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા. તો શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા એ જોઈએ તો કે માતૃભાષાનું શિક્ષણ માધ્યમ હોવાથી ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા વગેરે શાસ્ત્રીય વિષયોનું જ્ઞાન મેળવવા માતૃભાષા ચાવીરૂપ છે. માતૃભાષાની સમજ છે એ સારી હોય તો તે અન્ય વિષયોનું શિક્ષણ પણ સારી રીતે પામે છે. માતૃભાષામાં સિદ્ધિ મેળવનાર સામાન્ય રીતે સમગ્ર શિક્ષણમાં સિદ્ધિ મેળવી શકે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અંગ્રેજી આવડતું હોય અને ગણિત આવડતું હોય તો પરંતુ તમને ગુજરાતી ના આવડતું હોય તો તમે કયા કયા વિષયો શીખી શકતા નથી? તો કે વિજ્ઞાન, સમાજ વિદ્યા, વિજ્ઞાન, પર્યાવરણ અને હિન્દી એ વિષયો તમે શીખી શકતા નથી. કારણ કે જો ગુજરાતી આવડતી હશે તો બીજી ભાષા છે એ શીખવામાં વાંધો આવશે નહીં. એટલે ગુજરાતી ભાષા આવડવી ખૂબ જ જરૂરી છે. અભિવ્યક્તિના સાધન તરીકે માતૃભાષા. તો કે અભિવ્યક્તિ એ માનવ સહજ જરૂરિયાત છે. કોઈ પણ વ્યક્તિ અભિવ્યક્તિ કર્યા વિના રહી શકતી નથી. પછી તો વાતચીત હોય, સંવાદ હોય, ભાષણ હોય, વર્ણન હોય, કથા હોય કે વ્યથા હોય. શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધાઓ, કાવ્ય પઠન, કાવ્ય ગાન, નિબંધ લેખન, ચર્ચા, સાર લેખન જેવી પ્રવૃત્તિઓમાં માતૃભાષા દ્વારા અભિવ્યક્તિનો વિકાસ સાધી શકાય છે. સામાજિક સાંસ્કૃતિક વારસાની ચાવી તરીકે માતૃભાષા. સામાજિક સાંસ્કૃતિક વારસાના ભંડારની ચાવી માતૃભાષા છે. જે તે પ્રદેશનું સાંસ્કૃતિક ગૌરવ તેની માતૃભાષા દ્વારા પુસ્તકોમાં જળવાયેલા છે અને જાણવા, સમજવા, ચિંતન, મનન, સંશોધન કરવામાં માતૃભાષાનું જ્ઞાન સફળ નીવડે છે. એટલા માટે કીધું છે કે માતૃભાષાનો વિકાસ કેળવ્યા એટલે કે કાર્ય વિનાનો માણસ પાંગડો રહે છે, એટલે કે અપંગ રહે છે. જેને માતૃભાષા આવડતી નથી એ માતૃભાષાની અંદર એ વ્યક્તિ કેવો રહે છે? તો કે અપંગ રહે છે. માતૃભાષા શિક્ષણના ઉદ્દેશ્યો. શ્રવણ, કથન, વાંચન અને લેખન માતૃભાષાના 4 પાયાના કૌશલ્યો છે. કે ભાષા શીખ્યા છે એમ ત્યારે જ કહેવાય જ્યારે તે ભાષામાં વ્યક્તિ સાંભળીને સમજી શકે, બોલી શકે, વાંચી શકે અને લખી શકે. ભાષા દ્વારા પ્રત્યાયન એટલે કે આદાન પ્રદાન થાય તે મહત્વનું છે. દાખલા તરીકે 2 માણસો મળે છે, એક પૂછે છે કે ભગવાનના કરમાં શું છે? જવાબમાં બીજો કહે છે કે ભગવાનના કપડા સુંદર છે. તો એ બંને વચ્ચે પ્રત્યાયન થયું છે, આદાન પ્રદાન થયું છે. તેમ નહીં કહેવાય બંને કશુંક બોલે છે, કશુંક સાંભળે છે, વાક્યો વ્યાકરણની દ્રષ્ટિએ સાચા છે, ઉચ્ચારણ પણ યોગ્ય છે, છતાં પ્રત્યાયન નથી થતું, ક્યાંક કશુંક ખૂટે છે. આવું અન્ય ભાષાભાષીઓ વચ્ચે થવું વધુ સંભવ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સાંભળીને સંદર્ભમાં સમજાવવું, યોગ્ય શબ્દોની પસંદગી કરવાનું અને અસરકારક રીતે બોલવાનું. અહીં ભગવાન ઈશ્વરના અર્થમાં કહેવાયું છે, કર એટલે હાથના અર્થમાં લેવાયો એટલો શબ્દ છે. જ્યારે સાંભળનારને સંબંધી ભગવાન ભાઈ એવો અર્થ કર્યો અને કર્મા બદલે કર્મમાં એવો સમજ્યા હોય. આમ પ્રત્યાયન, આદાન પ્રદાન યોગ્ય ન થયું. આમ પાયાના કૌશલ્યની અવગણના કરવી પાલવે તેમ નથી. મિત્રો, અહીં તમને ટૂંકમાં એ સમજાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ તમારી સાથે કંઈ બોલે છે એ તમને સમજાતું નથી તો તમે સામે કંઈ પ્રત્યુત્તર આપી શકવાના છો નહીં. અહીં તમને 2 શબ્દ આપેલા છે, ભગવાન એટલે એક ઈશ્વર અને એક ભાઈ, અને બીજું છે કર. કર એટલે હાથ અને કર એટલે કર્મ. જો એ બંનેના અર્થ તમને સમજાશે નહીં તો સામેવાળી વ્યક્તિએ કરેલો સવાલનો જવાબ તમે ક્યારેય આપી શકવાના નથી. એટલા માટે અહીં તમને માતૃભાષાના કંઈક ઉદ્દેશ્યો છે એ આપેલા છે. કયા? તો કે શ્રવણ, કથન, વાંચન અને લેખન. એના પછી તમને અભ્યાસ આપેલો છે અને અભ્યાસની સાથે તમને સ્વાધ્યાય આપેલું છે. જે તમારે શું કરવાનું છે? તો કે ગુજરાતીની પાકી બુકની અંદર લખી લેવાનું છે. નીચેના શબ્દોનું વર્ગીકરણ કરવાનું છે જાણકારી મેળવવા માટે, ભાવનાઓ વ્યક્ત કરવા માટે. સંદેશો, ફોન, અભિનય, ફેક્સ, જાહેરાત, ચિત્ર, સેલફોન, ઇન્ટરનેટ, રેડિયો, નોટિસ, ટીવી, તાર, નૃત્યો અને સાંકેતિક ભાષા કે જેનાથી તમે જાણકારી મેળવી શકો છો અને કેનાથી તમે તમારી ભાવનાઓ વ્યક્ત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે તમને એક પ્રવૃત્તિ આપેલી છે પ્રોજેક્ટ સ્વરૂપે. જો એ તમારે કરવી હોય તો તમે ઘરે કરી શકો છો. હવે મળીશું આના પછીના લેક્ચરની અંદર નવા ટોપિકની સાથે નવા લેક્ચરમાં. ત્યાં સુધી ઘરે રહેજો, સુરક્ષિત રહેજો અને થેન્ક યુ.